જો પોલીસ વાળા ને દે રીંગણીમાં જો ડોકામણ આવી ગયું ને ત્યાં દવા છાંટે છે અને દવા છાંટવાનો પગ તો અમારે નથી પણ આ ફુવારો હતો ને તો જો આવો જુગાડ કર્યો. હા આ જો ચેરી છે અને જો હવે વરસાદ આવી ગયો ને એટલે મસ્ત જો કોળી ગયું. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે શરૂ કર્યો છે વિડીયો. બપોરના 2 વાગી ગયા અને અત્યારે છે ને અમે આ બાજુનો ભાગ છે ને એ બાજુ નેદવા આવ્યા. તો હમણાં તો જો નેદવાનું તો હાલે છે 2 દિવસથી. તો નેદે રહી ને ત્યાં સુધી તો જો હમણાં એ જ વિડીયો આવશે. અને હવે હાથીનું તો કીધું તો છે પણ હવે ક્યારે આવે કંઈ ખબર નહીં. કાલે આવી જાય તો ઘણું ખરું ઉકલી જશે. નહીંતર છે ને આ બાજુ ભાગમાં તો તમને બતાવજો ખડ બહુ થઈ ગયું છે. જો આ બાજુ ઓલા ભાગમાં તો ઓછું હતું પણ આમાં તો ફૂલ ખડ છે. જો ને આ હેઠો તો જો કાંઈ દેખાતું જ નથી. આમાં કાંઈ વાવ્યું નહીં, કાંઈ ખબર જ નહીં. જો પોલીસ વાળા ને દે બધું ફાવે એટલે હાલે. રીંગણીમાં જો ડોકામણ આવી ગયું ને ત્યાં દવા છાંટે છે અને દવા છાંટવાનો પગ તો અમારે નથી પણ આ ફુવારો હતો ને તો જો આવો જુગાડ કર્યો. બાકી તો દવા છાંટવાની હોય તો જેને કહીએ ને એ લેતા આવે. આમાં તો દવા છાંટતા ન આવડે કંઈ. મેં કાંઈ પપઈ નથી લીધો હજુ તો તમે હે ને ડોકામણ વધારે આવી ગયો રીંગણીમાં. રીંગણી તો સારી છે, જો મોટી મોટી થઈ ગઈ ને પાંદે સારા છે. ઈળવું ને ડોકામણ 2 આવી ગયું. તો દવા લાવેલી પડ્યા છે ને તો કે હવે છાંટી દઈએ. હા આ જો ચેરી છે અને જો હવે વરસાદ આવી ગયો ને એટલે મસ્ત જો કોળી ગઈ. ના ના એમાં નથી છાંટવી. અને જો મસ્ત કોળી ગઈ પાન જો એને, કેમ કે વરસાદ ભાળી જાય ને એટલે ગમે એવું ઝાડવું હોય ને મસ્ત થઈ જાય, એકદમ લીલું છમ થઈ ગયું. અને એમાં છે ને જમરૂખડી કંઈક પેળી પડી ગઈ. તો પાન બધા હવે પવન લાગ્યો કંઈ ખબર નહીં. અને જો આ વખતે છે ને એનું સ્પેશિયલ ખાતર લાવ્યા હતા. પીળા પાન થઈ ગયા ને ખાતર નાખ્યું. હવે જો અઠવાડિયામાં અને બધા રંગ બદલાય તો પાન છાંટતા એમાં જો ભીંડો અને ગુવાર ને એવું નાખ્યું. વાલોળ નાખી લાઈન આવી રીતે કરેલી છે. ભીંડો, ગુવાર અને વાલોળ છે. ને આમાં તો છે ને ઈળું ખાઈ ગયું. એટલામાં તો લાઈનમાં તો કંઈ રહેવાય નથી. સિંગમાં ઈળું નથી આવી પણ આમાં બધી આવી ગઈ છે. અત્યારે વાગી ગયા છે 6 અને જો અહીંયા જે કપસીનો ઢગલો હતો ને જો આટલો બધો લેવાઈ ગયો. તો આગળ જે ટ્રેક્ટર ગયું ને અમારે અહીંયા બાજુમાં મકાન શરૂ છે ને તો એને આપી દીધી છે. જો અમે ત્યાં ઠલવે છે, ત્યાં મકાન બને ને એને ઘર બનાવી દે ભાઈ તો કલર બોલજો આમાં. ઘર કેમ બનશે? લાવો શાકભાજી અહીં લાવો.